વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ મંત્રી હવે દોડતા થયા છે। અમદાવાદમાં જે સ્થિતિ છે અત્યારે ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ બાદ ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે કે તંત્ર અત્યારે કામે લાગ્યું છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ સંદેશ ન્યૂઝ સાથે ઋષિકેશ પટેલે વાતચીત કરી એ દરમિયાન એમણે જણાવ્યું છે કે તંત્ર દ્વારા અત્યારે અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। તો અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે, બોપલ, ઘુમા આ સહિત અનેક વિસ્તારો છે કે જ્યાં હજુ પણ ઘૂંટણસમા કમરસમા પાણી ભરાયેલા છે। આ સતત વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે અને ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે મંત્રીઓ દોડતા થયા છે। ત્યારે ઋષિકેશ પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી દરમિયાન જણાવ્યું છે ટ્રેક્ટરમાં બેસીને મંત્રી ઋષિકેશ પટેલે તાગ મેળવ્યો છે અને તંત્ર અત્યારે કામે લાગ્યું છે તે વિશે પણ તેઓએ જણાવ્યું છે। સાથે જ મેયર કમિશનરે પણ આ સ્થિતિનો ચિતાર મેળવ્યો છે। સાથે જ પાણીની સમસ્યા વચ્ચે જનતા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠી છે। જનતાએ અધિકારીઓને આડે હાથ લીધા છે। ત્યારે અત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે મંત્રીઓ દોડતા થયા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ ઘૂંટણસમા કેડસમા પાણી જોવા મળ્યા છે। સાથે જ ટ્રેક્ટરમાં બેસીને મંત્રી ઋષિકેશ પટેલે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી તે સ્થિતિનો તાગ મેળવ્યો છે। સાથે જ આપને જણાવી દઈએ કે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી દરમિયાન ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે અત્યારે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ છે। અહીં જે પ્રકારે હાલ અમદાવાદ શહેરની સ્થિતિ છે, અમદાવાદ શહેરને આખા અમદાવાદને વરસાદે ગમરોળ્યું છે અને સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ મંત્રીઓ હવે દોડતા થયા છે। બેન વ્યવસ્થા કોર્પોરેશન આખું તંત્ર કામે લાગ્યું છે અને આખું તંત્ર કામે લાગ્યું હોય એટલે ઝડપથી આ પાણીનો કેવી રીતે નિકાલ થાય ને ભવિષ્યમાં આ જળ ભરાવની પરિસ્થિતિમાંથી છુટકારો કેવી રીતે મળે। જનતાને પણ આશ્વાસન આપના તરફથી આપવામાં 1997 પછી લગભગ 29 વર્ષ પછી આટલો વરસાદ પડ્યો છે, સિઝનનો આખો વરસાદ, અને એ આ બોપલ ગુમા વિસ્તારમાં તો સૌથી વધારે વરસાદ પડ્યો છે। આટલા બધા વરસાદમાં આપ પણ અહીંયા મેદાને ઉતર્યા છો, પ્રશાસનને પણ શું કહેશો અને કેવી ટકોર કરવામાં આવશે પાણીના નિકાલ માટે? ચોક્કસ વ્યવસ્થા અત્યારે કરવાનો કોર્પોરેશન કરી જ રહ્યું છે અને ઝડપથી અત્યારે તો પાણી ઉતરી જાય ને ભવિષ્યમાં આવી પરિસ્થિતિમાં વરસાદ આવે તો એ પાણી ઝડપથી નીકળે એની બધી જ વ્યવસ્થા કરવામાં આવશે। જરૂર, એટલે ઋષિકેશ પટેલે પણ અહીંયા જે પાણી ભરાયા છે ત્યાંનો તાગ મેળવ્યો હતો અને વરસાદી પાણીનો નિકાલ થાય તે માટેની સુરક્ષા વ્યવસ્થા તમામ જે કરવામાં આવે, પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઇનની જે અધૂરી કામગીરી છે તે કરવામાં આવે તે માટેની સૂચના છે તે આપવામાં આવી છે। જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના સત્તાધીશો પણ અત્યારે હાલ મેદાને જોવા મળી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો જનતાએ અધિકારીઓને આડે હાથ લીધા છે। આ બાદ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ મંત્રીઓ હવે દોડતા થયા છે। તો ઋષિકેશ પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી કહ્યું કે તંત્ર પ્રશાસન અત્યારે કામે લાગ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। સાથે જ ટ્રેક્ટરમાં બેસીને ઋષિકેશ પટેલે આ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો છે અને મેયર કમિશનરે પણ સ્થિતિનો ચિતાર મેળવ્યો છે। પાણીની સમસ્યા વચ્ચે જનતા વચ્ચે મંત્રી પહોંચ્યા છે। જનતાએ અધિકારીઓને આડે હાથ લીધા। આ સાથે જ આપ તસવીરો જોઈ શકો છો કે મેયર હિતેશ બારોટ પણ ટ્રેક્ટર પર બેસીને નીકળ્યા છે અને ત્યારે આ સમગ્ર સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। અનેક એવા વિસ્તારો છે, બોપલ, ગુમા સહિતના અનેક એવા વિસ્તારો કે જ્યાં ઘૂંટણસમા કમરસમા પાણી ભરાયા છે। લોકો નીકળ્યા છે, તમે થોડી મદદ કરો ઝડપથી। જરૂર, એટલે અહીંયા પાણીનો નિકાલ થાય સર। પાણી ચારે કોર ભરાયા છે, પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે તે સ્થાનિકો કરી રહ્યા છે। જ્યારે ટ્રેક્ટરમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મેયર સહિતના તમામ લોકો પહોંચ્યા છે। સર, પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં તંત્ર ખડે પગે? હા, પાણીનો નિકાલ માટે અત્યારે ખાસ કરીને આ જે વિસ્તાર છે એમાં પાણી પૂરેપૂરું ભરાઈ ગયા છે। હા, બીજા ગાડીમાં જે લોકો અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ અહીંયા ટ્રેક્ટરમાં બેસીને આખી પાણીનો ચિતાર મેળવતા મેયર, કમિશનર પણ જોવા મળી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
તો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે મંત્રી દોડતા થયા છે. આપ તસવીરો જોઈ શકો છો સંદેશ ન્યૂઝ પર. આ એક્સક્લુઝિવ તસવીર કે જ્યાં અમદાવાદના મેયર હિતેશ બારોટ સાથે જ ઋષિકેશ પટેલ સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. સમગ્ર વિસ્તાર જે છે બોપલ ગુમા સહિતના અનેક એવા વિસ્તારો કે જ્યાં સોસાયટીઓમાં ઠેર ઠેર ઘૂંટણ સમા કેડ સમા પાણી ભરાયા છે, ત્યારે સ્થાનિકોએ વિકાસ દેખાડ્યો છે આ મંત્રીઓને. આ તસવીરો આપ જોઈ શકો છો કે જ્યાં મંત્રીઓ અત્યારે આ સ્થિતિની તાગ મેળવી રહ્યા છે અને મેયર મંત્રીની મુલાકાત કે જ્યાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે મંત્રી દોડતા થયા છે અને સમગ્ર તંત્રને કામે લાગવા માટે જણાવી દેવામાં આવ્યું છે. સાથે જ આપણે જણાવી દઈએ કે એવા અનેક વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી નથી ઓસર્યા અને ઘૂંટણ સમા કમર સમા પાણી ભરાયા છે, ત્યારે હવે મંત્રીઓ પહોંચ્યા છે અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે, સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ મેયર હિતેશ બારોટ, મંત્રી ઋષિકેશ પટેલ ત્યાં પહોંચ્યા છે અને સ્થાનિકો સાથે વાર્તાલાપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોની સમસ્યા શું છે તે જાણવામાં આવી રહી છે. સાથે જ આ સ્થિતિ જે છે તેને લઈને તંત્રને કામે લાગવા માટે જણાવી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પણ અત્યારે સતત રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ મંત્રીઓ હવે કામે લાગ્યા છે. મંત્રીઓ હવે દોડતા થયા છે અને સમગ્ર જે વિસ્તાર છે બોપલ ગુમા સહિત અનેક વિસ્તારો કે ત્યાં સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી છે. આ સાથે જ વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે. દિવ્યા, સંદેશ ન્યૂઝની ધારદાર અસર બાદ હવે મંત્રીઓ દોડતા થયા છે. મેયર હિતેશ બારોટ, મંત્રી ઋષિકેશ પટેલ સમગ્ર સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. શું અપડેટ્સ? કૃપા, અમદાવાદ શહેરમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ સતત સંદેશ ન્યૂઝ કરી રહ્યું છે. સતત લોકોને, જનતાની હાલાકી ટીવી સ્ક્રીન ઉપર બતાવીને ઊંઘતા અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે અધિકારીઓ અત્યારે સંદેશના અહેવાલ બાદ દોડતા થયા છે, મંત્રી પણ અત્યારે દોડતા થયા છે. પરંતુ જ્યાં પહોંચ્યું નહોતું તંત્ર, ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું. વહેલી સવારથી જ અમે લોકો તમામ બોપલ વિસ્તાર, ઘુમાસ વિસ્તાર સહિતના વિસ્તારમાં આખો વરસાદનો તાગ મેળવી રહ્યા હતા. પાણીનો નિકાલ થતો નથી, પ્રજા પરેશાન થાય છે. સાથે જનતાને હાલાકી, અત્યારે લોકોના ધંધા વ્યવસાય પણ ખોરવાઈ ગયેલા નજરે પડે છે. ત્યારે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. અને આ એક વખતની વાત નથી, દર વખતે આ પ્રકારની સમસ્યાઓમાં લોકો પીડાતા નજરે પડે છે. દર વખતે લોકોના ઘર સુધી પાણી જાય છે અને લાખોની ઘર વખરી છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે અહીંયા પણ એ જ પ્રકારે જે સિઝનેબલ બિઝનેસ જે લોકો કરતા હોય છે કે ક્યારેક 5-25 નો તેમને રોજગારી મળી રહે તે માટે, પરંતુ આ વરસાદ અને પ્રશાસનના પાપે પાણીનો નિકાલ થતો નથી અને તેના જ કારણે લોકો હેરાન થતા પણ નજરે પડતા હોય છે. સીધા જે દ્રશ્ય અહીંયા બતાવવા માંગીશ અને સાથે જ અધિકારીઓ છે જ્યારે ઊંઘતા ઝડપાય છે અને હવે જાગ્યા બાદ, સંદેશના અહેવાલ બાદ જાગ્યા બાદ જ્યારે જનતાની વચ્ચે તેઓ પહોંચે છે ત્યારે જનતામાં પણ રોષ જોવા મળ્યો હતો અને પાણીનો નિકાલ જે થતો નથી. કલાકો વીતી ગયા છે, 24 કલાક પણ ઉપર સમય વીતી ગયો છે, તેમ છતાં પણ પાણીનો નિકાલ થયો નથી. અને આ ઊંઘતું તંત્ર માત્ર જનતાની વચ્ચે જઈને કામ થઈ જશે તેવા દાવા કરે છે, પરંતુ સાહેબ વાસ્તવિકતા તો જુઓ. અહીંયા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયેલા છે. સાથે જ લોકો અહીંયા હેરાન છે. પાણીના કારણે છેલ્લા કલાકોથી અનેક કલાકો વીત્યા છે, પાણીનો નિકાલ છે તે થયો નથી. લોકોને રોજગારી પણ કેવી રીતે મેળવવી, પૈસા કેવી રીતે કમાવા તેને લઈને પણ સવાલ ઊભો થાય છે. કારણ કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા હોય છે, દર વખતે આ પ્રકારની સમસ્યામાં લોકો પરેશાન થતા હોય છે. કેટલી હાલાકી પડે છે. 24 કલાકથી અમે આમનામ પાણીમાં છીએ. અમે 24 કલાક ગઈકાલ સવારથી પાણી. અધિકારીઓએ તો વિઝિટ કરીને, હા, તો શું કરશું હવે? નહીં નીકળ્યું પાણી. કાંઈ, અરે વિઝિટ કરી, પાણી કાઢ્યું તોય પાણી નથી નીકળતું. હા, આટલું બધું અમારું બધું કેટલું નુકસાન થઈ ગયું. તમે તો સ્માર્ટ સિટી અમદાવાદમાં રહો છો એવું કહે છે તમને. ના, કાંઈ સ્માર્ટ કેવું હોય? આ સ્માર્ટ કહેવાય ને? પાણી છે બધું. ઊંઘતા તંત્રના અધિકારીઓ જો સંદેશ જોતા હોય તો કદાચ જોજો ખરી, કારણ કે આ દ્રશ્ય છે તે હું નથી કહી રહી, મારી ટીવી સ્ક્રીન કહી રહી છે. મારા સંદેશના આ દ્રશ્ય કહી રહ્યા છે કે જે કેમેરામેન પુખરાજ શર્મા બતાવી રહ્યો છે કે જ્યાં લોકોને પાણીમાં અત્યારે ધંધો વ્યવસાય કરવો, હાલાકીનો સામનો કરવો પડતો નજરે છે તે પડી રહ્યો છે. રોજગારી લેવી પણ મુશ્કેલ છે. અમદાવાદ શહેરની આ વરવી વાસ્તવિકતા કે જ્યાં દુકાનોમાં પણ વરસાદી પાણી છે તે ભરાઈ ગયેલા નજરે પડી રહ્યા છે. કલાકો સુધી લોકો પાણીમાં રહી રહ્યા છે, પાણીનો નિકાલ થતો નથી, લોકોને નુકસાન પણ વેઠવું પડે છે. ત્યારે અહીંયા પણ
જ દ્રશ્ય જોવા મળે છે. અહીંયા પણ દુકાનોમાં નુકસાન થયેલાના દ્રશ્ય જોવા મળે છે, પરંતુ વિઝિટ કરવાથી જો પાણીનો નિકાલ થતો હોત તો સારું હતું. અત્યારે અમદાવાદમાં એક તરફ દેખાડો કરવા માટેની વિઝિટો કરવામાં આવી રહી છે.